ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે। આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારીમાં પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ આગામી 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે। આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મીડિયાને જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી। કારોબારી બેઠકનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો। બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદાર અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા। 2024ની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં સરકારની વિવિધ યોજના વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી। ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળમાં બેઠકનું આયોજન કરાશે। પાર્ટીના કાર્યક્રમ અને વિકાસ કાર્યના મંડળોના સભ્યો હોદ્દેદાર દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડાવામાં આવશે। ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું, પ્રદેશ ભાજપ આજે જિલ્લા કારોબારી મળી હતી। મંડળમાં બેઠક મળશે। લોકસભા 2024ની ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી। ભાજપનો દરેક કાર્યકર ચૂંટણી માટે સજ્જ અને આતુર છે। આજની બેઠકમાં આગામી ચૂંટણી સાથે સંગઠન આગામી સમયમાં પક્ષના જિલ્લામાં વિવિધ કાર્યક્રમ સરકારી યોજના તમામ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે ચર્ચા કરવાની સાથે વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ભરતસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાન વિવિધ મોરચાના હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ બેઠક બાદ આજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક છે। ત્યારબાદ 6 જાન્યુઆરી પહેલા સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા 14 મંડળમાં કારોબારી બેઠક મળશે। 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે। સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની 2024ની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે। આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે, એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।